હમ. મમતા બેનર્જીએ મુસ્લિમ તૃષ્ટિકરણ એટલી ખુલ્લી હદે કર્યું, એની ચર્ચા નથી. હમ આહે ભરતે હે તો હો જાતે હે બદનામ, લોગ કત્લ ભી કરતે શિકવા તક નહીં હોતી. જ્યાં તો હિન્દુ લોકોને મત આપવા નીકળવું એ પણ અપરાધ જેવું હતું અથવા જોખમ જેવું હતું. તો પશ્ચિમ બંગાળમાં તમે કીધું ભારત, અરે ભાજપ માટે કેટલું નહીં, ભારત, અરે ભાજપ છોડો, ભારત માટે બહુ મહત્વનું. કારણ કે ન્યા જે કેટલાક આ રોહિંગ્યા ટાઈપના લોકો ઘૂસણખોરો હતા અને બીજા કેટલાક ડાબેરીઓ હતા. સર, મમતા બેનર્જીનું એક નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે ચૂંટણી પંચ છે તે ગેરરીતિ માની નથી રહી, પોતાની મનમાની કરી રહ્યું છે. ભલા માણા, જુઓ, ગણિકા કોઈ સતીને શ્રાપ દે તો શું સમજવું. જો અમિત શાહે તો જાહેર સભામાં કીધેલું છે મયુરભાઈ કે હમ. અમે રોહિંગ્યાઓને ચૂન ચૂન કર બહાર કાઢેંગે, હમ. અમે રેવા દેશું નહીં. તીખા મીઠા મિક્સ બનાવવામાં નરેન્દ્ર મોદી ક્યાં કોઈ પહોંચી છે. ઈ જે આપણે અહીંયા જેમ ભેળ પીર્યું ન્યાય ઈ છે ઝાલમુડી. એટલે એ બધા અત્યારે પણ જીતા ત્યારે એને શું કીધું કે અમે મીઠાઈ તો બાટીશું, જલેબી બેલેબી બહુ ખવાય કલકત્તામાં, ઈ તો કરશું ને. અત્યારે તમે જુઓ ત્યાં જે કમલમ થી માંડીને બાકી બધા વિસ્તારોમાં જ્યાં પણ જ્યાં ફતેહની વાત છે, જલેબી તળાઈ રહી છે, ટીવીમાં દ્રશ્યો આવે છે. પણ ઈ ઝાલમુડી તમે જે કહો છો, ઝાલપુડી, ઈ પણ એમ કે બાંટવામાં આવશે. નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. અને આજે વાત કરવી છે 5 રાજ્યના પરિણામો આજે આવ્યા છે. અને આ 5 રાજ્યના પરિણામમાં સૌથી કોઈની નજર જે રાજ્ય ઉપર હતી તે પશ્ચિમ બંગાળ હતી. પશ્ચિમ બંગાળની વાત કરીએ તો પશ્ચિમ બંગાળની અંદર પ્રથમ વખત ભગવો લહેરાયો છે અને 15 વર્ષથી જેમનું શાસન હતું તે મમતા દીદીના ગઢને ભાજપે ધ્વસ્ત કર્યો હશે. આની ઉપર આપણે ચર્ચા કરવી છે. ને આના ચર્ચા કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ સર મહેતા જોડાયા છે. સર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર. સર, તમે કહ્યું હતું તે પ્રમાણે અને જે એક્ઝિટ પોલ્સ પણ આવતા હતા એ પ્રમાણે ભાજપનો ભગવો અહીંયા લહેરાયો છે. કઈ રીતે જુઓ છો? જો મયુરભાઈ, કલકત્તા એટલે પશ્ચિમ બંગાળની ચૂંટણી પૂર્વેથી જેટલા લોકોએ ભારતીય જનતા પાર્ટીને વાત, ઈ શું કે છે કે કોઈ પણ ચૂંટણી જીતવા ભારતીય જનતા પાર્ટી હંમેશા હિન્દુ મુસ્લિમ એમ કે એને મુદ્દો બનાવે છે. પણ આ બધા એક તરફા લોકો છે અને ઈ કેવળ મોદી કે ભાજપ એને ધિક્કારતા નથી. ઈ બાના હેઠળ કયો તો ઢાલ બનાવીને ભાજપને બદલે ભારતને પણ ધિક્કારે છે. મમતા બેનર્જીએ મુસ્લિમ તૃષ્ટિકરણ એટલી ખુલ્લી હદે કર્યું, એની ચર્ચા નથી. હમ આહે ભરતે હે તો હો જાતે હે બદનામ, લોગ કત્લ ભી કરતે શિકવા તક નહીં હોતી. મુસ્લિમ તૃષ્ટિકરણની પરાકાષ્ઠા કહેવાય એવું મમતા બેનર્જીનું શાસન રહ્યું. અમુક એવા વિસ્તારો છે, મુર્શિદાબાદ, માલદા અને ઉત્તર 24 પરગણા સહિતના કેટલાય વિસ્તારો છે જ્યાં તો હિન્દુ લોકોને મત આપવા નીકળવું એ પણ અપરાધ જેવું હતું અથવા જોખમ જેવું હતું. તો આ વખતે આવી ચરમસીમાએ ભારતીય જનતા પાર્ટી એટલે કે એનડીએ સરકારે, કેન્દ્ર સરકારે પણ નક્કી કર્યું કે જૈસે કો તૈસા વાળી કિયા જાય. શું કામ? તમે જો મુસ્લિમ તૃષ્ટિકરણ કરતા હો તો આ તો હિન્દુસ્તાન છે, હિન્દુને તો જગાડવા જ પડે. અને અમસ્તુ આપણી ગહેરી નીંદમાંથી, આપણે બહુ મોટી ગહેરી નીંદમાં છીએ હિન્દુઓ. એને જ્યાં 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 તક મળી ત્યાં ભારતીય જનતા પાર્ટીએ જગાડ્યા છે. એ સારી વાત છે. ને પશ્ચિમ બંગાળમાં તો ખાસ કારણ એવું છે, સરહદી રાજ્ય છે, અત્યંત સંવેદનશીલ છે. જો અભી નહીં તો કભી નહીં. ધારો કે આ વખતે એનો મેળ પડ્યો ન હોત તો તમારી જાણ ખાતર પશ્ચિમ બંગાળ જે છે એ બીજું કાશ્મીર, આજથી 10-15 વર્ષ પહેલાના કાશ્મીર એની વાત કરું છું, બીજું કાશ્મીર થઈને ઉભું રહ્યું હોત. આટલી હદે ત્યાં આપણા વિરોધી, એટલે આપણા એટલે રાષ્ટ્ર વિરોધી કઉ છું, એટલી હદે ત્યાં પ્રોપરગંડા ચાલે છે. તમે જુઓ, મમતા બેનર્જીના જે એક સાંસદ છે સયાની ઘોષ, બહુ સેલિબ્રિટી છે, બરાબર. અને બોલવામાં પણ તમે જાણો છો ફાયર બ્રાન્ડ છે, બધું કહેવાય છે. પણ એનું એક ગીત કે સ્લોગન જે કહેવાય એ બહુ પ્રખ્યાત થયું હતું આખા ચૂંટણી માહોલમાં. શું હતું? મેરે દિલ में है કાબા, આંખો में મદીના. બોલો, હવે તમે મુસ્લિમ તૃષ્ટિકરણની વાત, હવે આને કોઈ આક્ષેપ નહીં કરે કે તમે મુસ્લિમ તૃષ્ટિકરણ કરો. ભારતીય જનતા પાર્ટીના લોકો અથવા તો હિન્દુઓ, મારા તમારા જેવા પણ, માની લો કે જય શ્રી રામ બોલીએ તો કે ભાઈ તમે આ ધાર્મિક નારો ઉન્માદ પ્રગટાવો છો અને હિન્દુ મુસ્લિમ કરો છો. જ્યારે કે આ લોકો કહે છે કે મેરે દિલ में है કાબા, આંખો में મદીના. એને ક્યાંય મહાકાલીનું નામ નથી લીધું તૃણમૂલ કોંગ્રેસે, જ્યારે કે બહુસંખ્ય
હિન્દુઓનો વિસ્તાર છે અને ત્યાં મહાકાલી એટલે શક્તિ પૂજાનું અત્યંત મહત્વ છે. પણ આ લોકોએ શું કરેલું, જે એના ગુંડા કહેવાય ટીએમસી ના, અથવા તો એના આ જે આશ્રિતો કહેવાય, એ લોકોએ હિન્દુઓને મત દેવા જ બહાર ન નીકળે. અને રોહિંગ્યા એટલે ડબલ થતું હતું, હિન્દુઓ મત આપી ન શકે અને રોહિંગ્યા કે ઘૂસણખોરો કે બોગસ કે ડબલ મતદારો કે જે કયો તે, એ લોકો ઉરલી ઉરલીને મત કરતા. એને કારણે થતું ટ્રીમન્ડસ બહુમતીથી આ મમતા બેનર્જી જીતી જતા હતા. 2021માં આવું જ વાતાવરણ હતું. બલકે અને બધી જ સર્વે એજન્સીઓએ કીધેલું કે ભારતીય જનતા પાર્ટી જીતી જશે, તો ન જીતી, ઉલટું આવ્યું ને 2/3 બહુમતીથી મમતા બેનર્જી જીતી ગયા. શું કામ? હજી આ SIR લાગુ પડ્યું નહોતું, જેને ઘૂસણખોરો કહેવાય છે. આ વખતે કેન્દ્ર સરકારે બધી જ નારાજગીઓને ખોફ ખફા બધું વહોરીને પણ SRI લાગુ કરી અને 93 લાખ મતદારો એવા બોગસ હતા જેને રિજેક્ટ કર્યા. 93 લાખ, તમે વિચાર કરો ઈ કેટલી અસર કરે મતદાનોમાં. એટલે એ 93 લાખ નું બેજા નીકળી ગયા. અને ઉપરાંત કેન્દ્ર સરકારે અર્ધલશ્કરી દળો ત્યાં એટલી મોટી માત્રામાં મૂક્યા કે પ્રત્યેક નાગરિકને એના મતાધિકાર કરવા જ્યારે જાય તો સલામતી અનુભવે કે હવે આપણને કોઈ તૃણમૂલ કોંગ્રેસના ગુંડા કે બીજા કોઈ રોકી નહીં શકે, અથવા રોહિંગ્યા અથવા ઘૂસણખોરો અથવા તો નક્સલીઓ અથવા તો બીજા અપરાધ તત્વો કોઈ રોકશે નહીં, કારણ કે એટલી સરકારે ત્યાં વ્યવસ્થા કરી હતી. તો આ બધાનું ભેળું થયું, એમાં મમતા બેનર્જીનો કાંટો નીકળી ગયો અને ભારતીય જનતા પાર્ટીની સરકાર હવે બનવા જઈ જ રહી છે. આમ તો હવે ખાલી ઔપચારિકતા બાકી છે, પણ પ્રચંડ બહુમતીથી ભાજપ જે છે એ અત્યારે જીત તરફ આગળ વધી રહી છે. જી મયુરભાઈ. સર, ભાજપ માટે પશ્ચિમ બંગાળ છે તે શા માટે મહત્વનું છે? એકચ્યુઅલી મયુરભાઈ ભારત માટે બહુ મહત્વનું છે. ભાજપ તો ખેર, ભાજપ માટે તો સમજ્યા, પણ ભારત માટે એક ઈ સરહદી રાજ્ય છે. એક સરહદ તરફ પંજાબ છે ને બીજી તરફ પશ્ચિમ બંગાળ એટલે બાંગ્લાદેશ છે. અને તમે જાણો છો પંજાબમાં પાછું કેનું સરહદ નડે છે એ આપણને ખબર છે, પાકિસ્તાન નું ડખો છે વાયા અફઘાનિસ્તાન. આ તમે ચરસ, ડ્રગ્સ આ બધા જે આવે છે એ બધું ક્યાંથી આવે છે? એ બધું અને બાંગ્લાદેશમાંથી રોહિંગ્યાથી માંડીને બધા ઘૂસણખોરો આવે છે. એ આપણા દેશનું ખાવું અને આપણા દેશનું ખોદવું. તમે વિચાર કરો, આ નખ છે ને, નખ મયુરભાઈ, એ આપણા છે તો જ આપણું ખાઈને મોટા થાય છે ને, નહીં તો નખ નાના નાના ન રહીએ, મોટા થાય છે. એનો અર્થ એમ છે કે એનામાં કઈક જીવ છે ને આપણે એને પોષણ મળે છે. એ આપણું ખાય છે અને મોટા થાય છે. પણ તમે જુઓ, એને તમે કાપી નાખો તો એ તરફડિયા નથી મારતા. આંગળી કાપો તો તરફડિયું મારે, નખ તરફડે નહીં. શું કામ? એ આપણા હોતા જ નથી. આપણું ખાવું અને આપણું હેરાન કરવું, બાકી છૂટે એટલે એને એમ લાગે જાન છૂટી. તો પશ્ચિમ બંગાળમાં તમે કીધું ભારત અરે ભાજપ માટે કેટલું નહીં, ભારત અરે ભાજપ છોડો, ભારત માટે બહુ મહત્વનું. કારણ કે ન્યા જે કેટલાક આ રોહિંગ્યા ટાઈપના લોકો ઘૂસણખોરો હતા અને બીજા કેટલાક ડાબેરીઓ હતા. આમાં ઘણાને અત્યારે શું છે, એક પણ વાસ્તવતઃ ડાબેરીનો મુદ્દો પણ બહુ ખતરનાક. ડાબેરીઓ એટલે એવી વિચારધારા વાળા, સામ્યવાદ વાળા, જેને ચીન સાથે લેવા દેવા છે. એ ભારત સાથે લેવા દેવા નથી. જ્યોતિ બસુએ અહીંયા 25-30 વર્ષ શાસન કર્યું, એ ડાબેરીઓ હતા. એને એ તો આવ નાસ્તિક જેવાય, એને હિન્દુને કઈ લેવા દેવા નહીં. એ શ્રમિકોના ખભે બંદૂક મૂકીને ફોડતા, શ્રમિકોને, મજૂરોને, યુનિયન બાજી, એનું મુદ્દાનો કાર્યક્રમ સામ્યવાદી. એમાંથી છુટકારો થયો તો આપણે તો શું થયું, આ બકરું કાઢતા ઊંટિયું બેઠું. ડાબેરીનો સત્યાનાશ થયો અને મમતા બેનર્જી આવી ત્યારે બધાને હતું કે કદાચ મમતા બેનર્જી એટલે હિન્દુવાદી છે, કમસે કમ હિન્દુવાદી નહીં પણ હિન્દુ તો છે. પણ એ તો વળી સવાઈ મુસલમાન નીકળ્યા અને એને આખા પશ્ચિમ બંગાળને ભારતથી અલગ કરી નાખવાની પરિસ્થિતિ સર્જી દીધી. સરહદના કેટલાક એવા જિલ્લાઓ છે ત્યાં તો તમે એમાં હિન્દુ હોવું એ પણ અપરાધ થઈ જાય, એટલી હદે ત્યાં મુસ્લિમ તૃષ્ટિકરણની નીતિ એને અપનાવી. આખી ડેમોગ્રાફી બદલાઈ જાય, ડેમોગ્રાફી જેને કહી શકાય, ભૌગોલિક સ્થિતિ આખી પલટાવી દીધી. એવી હાલતમાં થઈ ગઈ. મેં સાંભળ્યું છે ત્યાં સુધી મમતા બેનર્જી એક વખત એવી માગણી પણ કરી હતી કે યા તો પશ્ચિમ બંગાળને તમે અલગ કરી દો, સ્વતંત્ર, આની જેમ કાશ્મીરની જેમ સ્વતંત્ર ઘોષિત કરો, નહીં તો અમે બાંગ્લાદેશમાં ભળી જશું. તમે વિચાર કરવાની માનસિકતા કેવી હશે. એટલે તમારી જાણ ખાતર કે જે રીતે મમતા બેનર્જીએ અને એક ફરેબી ચહેરાથી બધું કર્યું,
તમે જુઓ સાદગીરી, પેલા બધા લોકો જયારે જ્યોતિ બસુને હરાવીને મમતા બેનર્જી આવ્યા સત્તા ઉપર ત્યારે સફેદ એની આઇકોનિક વાત છે, સફેદ સાડી, ચપ્પલ, રબરના ચપ્પલ પહેરવા અને શેરીઓ વચ્ચે હાલતા થઈ જવું, ગમે એની ગાડીની બોનેટ ઉપર ચડી જવું, આક્રમક ને આંદોલન કરનારી નેતા તરીકે એની છાપ એને ઉપસાવી કાઢી. પણ આ બધું ફરેબ હતું. ફરેબ કઈ રીતે કે તમારે આ સાડી સફેદ પહેરવી ને સ્લીપર પહેરવો એનો અર્થ સાદગી છે એવું નહીં. એ દેખાડવાના જુદા હતા ને ચાવવાના. કેજરીવાલની માસીની છોકરી કેજરીવાલે તમે જુઓ તો હા એ એના જેવું જ છે. એને ત્યાં 80 કરોડ નું આલિશાન તમારી જાણ ખાતર શીશ મહલ બનાવ્યો ને અહીંયા પાછી કટ્ટર ઈમાનદાર ની વાતો કરે. એટલે એ બધું છેલ્લા 15 વર્ષથી પશ્ચિમ બંગાળની જનતા વેઠતી હતી, પણ છૂટકો નતો. કારણ કે એકેય કેન્દ્રની યોજના લાગુ ન પાડે. અમસ્તુ હાવ નખની જેમ અલગ જ હતું એમ કે હાલે પશ્ચિમ બંગાળ. અને ત્યાં હિન્દુઓનું જીવન દોજક થઈ ગયેલું. બાકીના જે લોકો ખાસ કરીને મુસ્લિમ સમાજ એની ઉપર એના 10 આંગળા અથવા તો બંને ચારે હાથ એના હતા. એને કારણે એ લોકો બધા હાલતા હતા. એટલે આખી ડેમોગ્રાફી ચેન્જ થતી હતી, અત્યંત સંવેદનશીલ બની ગયું હતું. અને ઈ જો ભારતીય જનતા પાર્ટીની સરકાર અથવા તો રાષ્ટ્રવાદી કોઈ પણ મોટા ભાગે આપણે આ માનીએ તો એ લોકોએ જે ન્યા શાસન ન મળ્યું હોત તો મેં કીધું અભિનય તો કભીની જેવી સ્થિતિ હતી. ત્યાં બહુ જુદું આખું આપણે આંતરગ્રહ કે આંતરયુદ્ધ ખેલવું પડે. જેમ કાશ્મીરમાં આપણે બધા લશ્કરો ડિપ્લોમેટ કરવા પડ્યા અને બધું એક્શન લેવા પડે, એવી સ્થિતિ નિર્માણ થાત. એટલે અત્યારની જીત છે એ કેવળ ભાજપની જીત નહીં પણ એ ભારતની જીત થઈ એમ કહેતો જરાય ખોટું નથી. જી મયુરભાઈ. સર, મમતા બેનર્જીનું એક નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે ચૂંટણી પંચ છે તે ગેરરીતિ માની નથી રહી, પોતાની મનમાની કરી રહ્યું છે. ભલા માણા જુઓ, ગણિકા કોઈ સતીને શ્રાપ દે તો શું સમજવું, અને દાઉદ અહિંસા ઉપર બોલે તો શું સમજવું, મને કયો. આ એના જેવું વિપરીત વાળી વાતો છે. જે કાયદો અને વ્યવસ્થા કથળાવવાનો આક્ષેપ જેની ઉપર છે, ગેરબંધારણીય કામ કરવાનો આક્ષેપ જેના ઉપર છે, જે હંમેશા પોતે મનગઢત નિયમને માનનારી વ્યક્તિ તરીકે જેની છાપ છે, ઈ જો બંધારણીય એવા ચૂંટણી પંચ, બંધારણીય એ તો સંસ્થા છે ને, એને જેમ કેજરીવાલે કોર્ટના જજને ન કીધું તમે પક્ષપાતી છો, લ્યો મને કોઈની ઉપર ભરોસો, મારો કેસ હું લડીશ, એ કેજરીવાલે કીધું જ છે ને. જજ ઉપર આક્ષેપ કર્યો તમે પણ પક્ષવાદી છો એવું એને કીધું. તો મમતા બેનર્જી ઇલેક્શન કમિશનને કીધું તમે પક્ષવાદી છો, તમે આ જે SRI કરીને એમ કે 93 લાખ લોકોને કાઢી મૂક્યા એ બધા ભારતના હતા ને એવું એને કીધું. પણ કલ્પના કરો આવું ફરેબ ક્યાંય ચાલે ખરું? કોઈએ દાવો કર્યો કે ભાઈ આ હું ભારતનો છું, હું ભારતમાં જન્મેલો છું? મમતા બેનર્જી કરે છે, બીજા કેમ નથી કરતા? એટલે હું આપને કહું છું કે મમતા બેનર્જીનું આખું ચરિત્ર જુદું હતું અને એની આખી આઈડિયોલોજી પણ જુદી હતી. અને એટલે ભારતીય જનતા પાર્ટી કોઈનું પણ કઈ હાંભળા કાઢવા વગર જે કરવું, દેશના હિતમાં કેટલાક કડક નિર્ણયો, SRI ખબર હતી કે અમુક મુસ્લિમ બાહુલ્ય વિસ્તારોમાં આની ઊંધી અસર પડશે, લોકો ઉરલી ઉરલીને મત કરશે અને પડ્યાય ખરા. 93% એવરેજ મતદાન થયું. તમે કલ્પના કરો, ઇતિહાસમાં ક્યાંય ન બન્યું એવું બન્યું છે. તો એ શું કામ એટલું મતદાન થયું? કારણ કે જે લોકો મતદાન કરવા આવતા હતા એને એમ હતું કે જો આપણે મતદાન નહીં કરીએ આપણા નામે નીકળી જશે, એવો એક ફરેબ, એવું એક અફવા આ લોકોએ મૂકવામાં આવી. નહીતર વાસ્તવમાં એવું હતું ને, તમે એના નાગરિકો જરૂરી નથી તમે મતદાન કરો, ન પણ કરો, નોટામાં કરો વગેરે. પણ તમે જુઓ ચૂંટણી જીતવા કેવા કારસા રચવામાં આવ્યા હતા કે એ લોકોએ જ્યાં મુસ્લિમ બાહુલ્ય વિસ્તારો છે ત્યાં એમ કહેવામાં આવ્યું કે ભાઈ તમે મતદાન આ વખતે નહીં કરો તો તમારા નામ નીકળી જશે. એટલે ત્યાં પણ ઉરળી મતદાન થયું. પણ ઈશ્વરની કૃપા છે કે યોગી આદિત્યનાથ, અમિત શાહ વગેરે ત્યાં 15 દિવસ ધામા ખેલા. યોગી આદિત્યનાથ અનેક સભાઓ કરી, નરેન્દ્ર મોદીએ પણ અનેક સભાઓ કરી અને હિન્દુ મતોને જાગૃત કર્યા. ને સમજાવ્યું કે જો તમે ઘરની બહાર નહીં નીકળો, હા તમારે નીકળો એની વ્યવસ્થા અમે કરી દઈએ, સૈન્ય બેન્ય મૂકી દઈએ, તમને કોઈ અડી પણ ન હકે, કોઈ કઈ તુકારો નહીં કરે. પણ તમે જો નહીં નીકળો ડરના માર્યા તો આખે આખી તમારી ધારણા બહારની પરિસ્થિતિ પેદા થશે. એ બધી વ્યવસ્થા થઈ એટલે હિન્દુઓએ પણ ઉરલી ઉરલીને મતદાન કર્યું અને ઓલા મુસલમાન સમાજે તો કર્યું જ કર્યું. કારણ કે TMK વાળા એને બહુ, તૃણમૂલ કોંગ્રેસ વાળા, TMC વાળા બહુ ખોટું એને ભરાવ્યું હતું. આમ સરવાળે ફરેબની સામે સત્યની લડાઈ હતી એમ કે હાલે. આપણે ભારતીય જનતા પાર્ટી કામધેનુ છે કે દૂધે એમ વાત નથી કરતા, પણ જેસકો તેસા વાળી વાત છે. તમે જયારે અમારા આખા દેશનું એક રાજ્ય કાયદેસર અલગ હોય એવી તમે પરિસ્થિતિ સર્જી દો, તમારી અમુક જ કોમ ઉપરની લાગણી હોય ને બાકીના બહુસંખ્ય હિન્દુઓ ઉપર તમારી ગેરલાગણીઓ હોય,
તો ઈ પણ એક જાતનો ભયંકર મોટો ભેદભાવ છે. ઈ ભેદભાવ જે છે એ મોટી ખાઈ સર્જે અને ભવિષ્યમાં અમારે આંતરયુદ્ધ કરવું પડે. તમને જેમ કારગિલ હતું, આપણે કે કારગિલ ફતેહ કરી, એટલે આ આપણું જ હતું, ફતેહનો ક્યાં સવાલ છે? આપણામાં કોઈ ઘૂસી ગયા તને કાઢ્યા, બાકી કારગિલ કોકનું હતું ને આપણે ક્યાં લઈ લીધું હતું? ફતેહ કોને કહેવાય? ફતેહ એમ કે આપણામાં એ ઘૂસી ગયા હતા. એમ અહીંયા પશ્ચિમ બંગાળમાં પણ આ જ ડખો હતો. આપણે અહીંયા કેટલાક રોહિંગ્યા હતા ખરા, પણ આપણે અહીંયા આપણા થઈને રહેતા હતા, આપણા હતા નહીં. અને એને કારણે મમતા બેનર્જીનું શાસન અજરા અમર રહ્યું હતું. અત્યારે તો કેવી સ્થિતિ થઈ છે, 293 માંથી એની પાસે 94 ને એવું અત્યારે હાલે છે બજારમાં, વાત દેખાય છે એ 94. એટલે તમે 200 બેઠક ગુમા કે આખે આખું રાજ્ય કોઈ પાગલ થઈ જાય એવું બને? હાલો ભાજપ ગમે પ્રોપરગંડા કરે ઈ છોડો, હાલો બે ઘડી માની લઈએ પોલિટિક્સ પાર્ટી છે એ પ્રોપરગંડા, પણ આખું રાજ્યની કેટલી વસ્તી હતી? 7.60 કરોડ નું આ પશ્ચિમ બંગાળ છે. એમાંથી 93 લાખ લોકોને આપણે SRI માં બાદ કરવામાં આવ્યા. તો 6.75 7.5 કરોડ લોકો જે છે એને મતદાનમાં ભાગ લીધો. તો બધા પાગલ થઈ જાય, કઈ માનતા હોય એવું હોય ક્યાંય? આખું જગત પાગલ અને મમતા બેનર્જી સાચી અથવા તો કેટલાક ડાબેરીઓ સાચા, કેટલાક વિશ્લેષકો સાચા, એવું થોડું હોય. એટલું મોટો જનસમૂહને તમે કેમ ખરાબ કહી શકો? એટલે બધાના મગજમાં જે વર્ષોથી સ્પ્રિંગની જેમ દબાયેલી વાતો હતી, લાગણી, એ ઉરલી ડબલના, અને આટલું પ્રચંડ મતદાન થયું અને ભારતીય જનતા પાર્ટીએ કિલ્લો ફતેહ કર્યો. જી સર, સૌથી મોટો સવાલ એ છે કે અત્યાર સુધી બાંગ્લાદેશના જે મુસ્લિમો છે, રોહિંગ્યા મુસ્લિમો, તે ઘૂસણખોરી કરી રહ્યા હતા અને જે મમતા બેનર્જીની સરકાર છે તેમનો પણ સપોર્ટ હતો. પરંતુ આ સૌથી જે ભાજપ માટે મોટો પડકાર રહેવાનો છે. તો ભાજપ આવનાર દિવસોમાં ભાજપને એવું તો શું કરવું પડશે કે આ બધું અટકશે અને દેશ માટે પણ ફાયદો થશે? જો અમિત શાહે તો જાહેર સભામાં કીધેલું છે મયુરભાઈ કે અમે રોહિંગ્યાઓને ચૂન ચૂન કર બહાર કાઢેંગે, અમે રેવા દેશું નહીં, આવું એને કીધું. હવે એની વ્યવસ્થા શું કરવી અથવા તો કેમ થાય એ પછીની ઘટના છે. પણ મને એમ લાગે છે, દાખલા તરીકે, કે જે કમસે કમ આપણા દેશના નથી, ઘૂસણખોરો છે, યા તો એને સમથિંગ અલ્ટિમેટમ આપવામાં આવે કે આટલા સમય સુધીમાં તમે અમારો દેશ ખાલી કરો, તમારા દેશમાં જ્યાં તમારે જવું ત્યાં વયા જાઓ, નંબર 1. અન્યથા એવું બને કે એને સરકારની કોઈ સુવિધા પ્રાપ્ત ન થાય. ન રેશનિંગ કાર્ડ મળે, ન રાશન મળે, ન શિષ્યવૃત્તિ મળે, ન સબસિડી મળે, ન મતાધિકાર મળે, ન બીજા કોઈ અધિકાર મળે. આવું પણ થઈ શકે, કારણ કે આપણા દેશના જ નથી તો શું કામ એવું કરવું જોઈએ? અને ઈ બધી સુવિધાઓ ભોગવી નહીં, પાછા ઈ કરે છે આપણા દેશની વિરુદ્ધની વાતો. તો ભલામણા આપણા દેશના હોવું ઈ અપરાધ છે ને બહારના લોકો હોય એને ફેસિલિટી એવું હોય? એટલે આપણે કહીએ ને કે ભાઈ આવી સ્થિતિ તો ઘરના છોકરા ઘંટી ચાટીને ઉપાધ્યાયને આટો, એવું તો ક્યાંથી હાલે? એટલે રોહિંગ્યાથી માંડીને જેટલા પણ લોકો ડુપ્લિકેટ વાળા હોય એને કેન્સલ કરશે. રોહિંગ્યા બહારના હશે, યા તો અલ્ટિમેટમ આપશે કે ભાઈ તમે તમારા સ્વદેશ વયા જાઓ, અને યા તો પછી એની સુવિધાઓ જે છે એ છીનવી લેવામાં આવે. બે જ વ્યવસ્થા થાય કેમ છે. અને છીનવી લેવામાં આવવું એ પણ મારી દ્રષ્ટિએ તમને કહું તો જોખમ ભર્યું તો છે. કારણ કે જયારે તમે એટલી મોટી, જેમ કે 93 લાખ લોકો ખાલી પશ્ચિમ બંગાળમાં છે, બીજા બધા રાજ્યોમાં જુઓ તો અલગ અલગ કેટલા થાય. તો તમે આવા બધા લોકોને માની લો કે તમે એની બધી સુવિધાઓ છીનવી લ્યો, તો પણ એ પછી તો થઈ જાય જીવતા બોમ્બ જેવા જ છે ને. કારણ કે એને ખબર છે કે સરકાર તરફથી કોઈ આપણને રાહત કે સુવિધા મળવાની છે જ નહીં, તો હાલો થાય એટલું નુકસાન કરી લ્યો, મરતા ક્યાં નહીં કરતા. એટલે ઈ પણ બહુ મોટો પ્રશ્ન છે કે શું કરી શકાય. આનો એકમાત્ર ઈલાજ તો એ જ છે કે કોઈ પણ ભોગે એને દેશ બહાર, એને જ્યાં જવું હોય ત્યાં એની વ્યવસ્થા કરવામાં આવે, ધીરે ધીરે ક્રમશઃ ભલે કરવામાં આવે, પણ ઈ કર્યા વગર છૂટકા નહીં હે. બાકી તમે એને કોઈ અલગ વસાહત કરી દો તો પણ ઈ જ મોતના દી છે. પછી માનવ અધિકાર પંચો આવશે, એને લાઈટ આપો, પાણી આપો, ફલાણું આપો, ઢીકણું, તો બધું ઈનો ઈ. એટલે જે બહારના છે ઈ છે, તમારે વધારાના નખ કાપી જ નાખવા પડે, ટીંગાડી રાખો તો ઈ તમને નડે ને ગામને નડે. જી સર, અમિત શાહને જે ભાજપના ચાણક્ય માનવામાં આવે છે, તે અમિત શાહ અને નરેન્દ્ર મોદીનો જાદુ ત્યાં બંગાળની અંદર ચાલ્યું છે ને સૌ કોઈ જગ્યાએ તેમની જ ચર્ચા થઈ રહી છે. એવા કયા મુદ્દાઓ મહત્વના રહ્યા છે કે અહીંયા જે મમતા બેનર્જી છે તેમનો ગઢ તોડવામાં ભાજપને સરળતા રહી? જો સૌથી મોટો અને મુખ્ય તો હિન્દુ મુસ્લિમ વાળો જ હતો, તમને કહી દઉં. બીજા કોઈ લોકો કે ન કે ડિબેટિયન છે ને અમુક શબ્દો ચોરીને બોલે એટલે હું કે આક્ષેપ ના લાગે. બેઝિકલી તો ધ્રુવીકરણ.
મમતા બેનર્જીનું મુસ્લિમ તરફ તૃષ્ટિકરણની નીતિ અને ભારતીય જનતા પાર્ટીને હિન્દુ જાગૃત કરવાની નીતિ. હિન્દુ અને મુસ્લિમ આ બે મુખ્યમાં મુખ્ય મુદ્દા તો આ જ રહ્યા. પહેલી વાત. બીજો મુખ્ય મુદ્દો બન્યો SIR, જે 93 લાખ લોકોને કાઢી મૂક્યા, જે બોગસ હતા, જેના આધારે મમતા બેનર્જીનો ગઢ એમનો સલામત રહેતો હતો, એ નીકળી ગયા. કેટલો ફેર પડ્યો તમે જુઓ. હિન્દુ મતદારો જાગ્યા અને મુસ્લિમોમાં SR માંથી જેટલા મોટા ભાગના નીકળી ગયા. તમે વિચાર કરો કેટલો મોટો ફેર પડ્યો. જે ફિગર અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીને પણ નતો મળતો. એક જમાનામાં 77 બેઠક મળી હતી, વળી પાછા એ ઘટીને એમાંથી પણ ઘટીને સાવ ઓછી થઈ ગયેલી 30-33 જેટલી. અત્યારે મમતા બેનર્જીને 95 ની આળેગાળે બેઠક છે, ભારતીય જનતા પાર્ટી 195 ની આળેગાળે છે. તમે વિચાર કરો. એટલે એક મુદ્દો હિન્દુ મુસ્લિમ, બીજો મુદ્દો SRI હતો, ત્રીજો મમતા બેનર્જીને નડ્યો ઈ શું ઈ કહું. એને 74 MLA ધારાસભ્ય સિટિંગ MLA હતા એની ટિકિટ કાપી નાખી હતી. હવે ભારતીય જનતા પાર્ટીએ એને મુદ્દો બનાવ્યો કે જો ઈ સારા હતા તો ટિકિટ કેમ કાપી, અને ખરાબ હતા તો ત્યાં સુધી તમે ચલાવ્યા શું કામ. આ બે મુદ્દે એને ઝડપી. ચોથું હતું સૌથી મોટું પાછું મમતા બેનર્જીનું હિન્દુ મત લેવાતા, એટલે ત્યાં ગરીબી પરાકાષ્ઠા એ છે પશ્ચિમ બંગાળમાં. તો એને શું કર્યું, લક્ષ્મી ભંડાર નામની યોજના શરૂ કરી બુદ્ધિપૂર્વક. મહિને 1000 રૂપિયા ગરીબોને આપતા હતા. લક્ષ્મી ભંડાર 1000 રૂપિયા મહિને, એવી 2.40 કરોડ 2 કરોડ ને 40 લાખ મહિલાઓને આપતા હતા. હવે એ બરાબર ચૂંટણીની જાહેરાત થવાની વાર હતી ને તો બિલકુલ હાવ નજીકના સમયમાં 1000 ના 1500 કરી દીધા કે હવે 1000 ના બદલે લક્ષ્મી ભંડારની યોજનામાં 1500 રૂપિયા આપશું. એ ચોથી વાત એની હતી. અને પાંચમી વાત એની હતી એ અમારા બાંગ્લા કરીને માનુસ ને માટી ને એવી બધી જે ખોખલી હતી, પાછી વાસ્તવિકતા નહોતી. એ બાંગ્લાદેશ ને અમાર બાંગ્લા એટલે ભારતનું નહીં, અમારું. જે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના જે લોકો અમાર બંગલા, પશ્ચિમ બંગાળના લોકો, અમે લોકો બંગાળીઓ, અમારું બંગાળ એમ, ઓલું નહીં, ભારતનું નહીં, એવું બધું હતું. એની સામે ભારતીય જનતા પાર્ટીએ ખેલ નાખ્યો કે એક તો તમારી મુસ્લિમ તૃષ્ટિકરણની નીતિ છે, મેરે દિલ में है काबा और आंखों में मदीना. તો યોગી આદિત્યનાથ અને અમિત શાહ એને કીધું તમારા તૃણમૂલ કોંગ્રેસના દિલમાં અને દિમાગમાં કાબા મદીના હોય ના હશે, અમને ખબર નથી, પણ અમારા દિલમાં તો કમસે કમ મહાકાલી જ બિરાજે છે. એટલે જય શ્રી રામ ને બદલે ત્યાં જય શ્રી મહાકાલી એ જે છે નારો બહુ જ ગુંજેલો. પછી બંગાળની અસ્મિતાની વાત કરી ભારતીય જનતા પાર્ટીએ કે આપણે હિન્દુ છીએ, આપણે શક્તિ પૂજક છીએ, એટલે માતાજીની આરાધના કરનારા છીએ. પણ અહીંયા એટલે પશ્ચિમ બંગાળમાં વિધર્મીઓના તહેવાર ને પર્વને જેટલું સુરક્ષાથી માંડીને સબસિડી મળે છે અથવા તો અનુદાન મળે છે સરકાર તરફથી, એટલું હિન્દુઓને મળતું નથી. આ બીજો મુદ્દો હતો, એ એને જમાવટ કરી. ત્રીજા જે લક્ષ્મી ભંડાર વાળી વાત હતી, 1500 ના 2000 ભારતીય જનતા પાર્ટીએ એનો જ તોડ કાઢ્યો કે અમે 3000 રૂપિયા આપશું. હાલો, પશ્ચિમ 1500 આપે, અમે 3000 આપશું. એટલું જ નહીં, એને કીધું કે ખાલી 3000 આપશું એટલું જ નહીં, સરકારી બસ જેટલી છે જેને આપણે મહિલાઓને મફત મુસાફરી કરાવશું. અને નોકરીઓમાં પણ 33% અનામત નોકરીમાં પણ મહિલાઓને આપશું. આમ કરીને મહિલાઓનો ફેક્ટર જે હતું મમતા બેનર્જી વાળું, એને પણ ધ્વસ્ત કર્યું. ઉપરાંત ત્યાં જે 2-4 ઘટનાઓ એવી, આમ તો કાયદો વ્યવસ્થા કથળેલી હતી. રાજ્યના ગવર્નરે અનેક વખત ચિંતા જાહેર કરી હતી કે આ રાજ્ય અરાજકતાની ચરમસીમા તરફ ધસી જઈ રહ્યું છે. પણ મમતા બેનર્જી તો તમે જાણો છો કોઈનું હકારતા નથી. એટલે અને પછી 2 કેસ એવા બનેલા, સંદેશ ખાલીનો જે ઘટના બની હતી, ક્રૂરતમની ચરમસીમા આખા દેશમાં હાહાકાર મચી ગયો હતો. એવું બીજી એક ઘટના બની હતી, RG મેડિકલ કોલેજમાં એક દીકરી સાથે દુષ્કૃત્ય થયું, એની હત્યા વગેરે થઈ. તો સંદેશ ખાલીના રેખા પાત્રા અને RJ મેડિકલની જે પીડિતા હતી એની માતા, એ બેને ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભાની ટિકિટ આપી અને એને વિધાનસભાને ચૂંટાવી, લગભગ ચૂંટાઈ ગયા છે. એ ડેટા વાંચવાના બાકી છે, પણ હા, એટલે એ પણ કર્યું. અને મમતા બેનર્જીએ જે શુભેન્દુ અધિકારી, એટલે કે એક જમાનામાં એ પણ એમાં જ હતા, પણ એના ખાસમ ખાસ શુભેન્દુ અધિકારીના જે ખાસમ ખાસ હતા, એને છેલ્લી ઘડીએ એને ટિકિટ આપી. જે એના પીએ કહી શકાય કે મેઇન કહી શકાય, ડાબો જમણો હાથ હતા, એવા એને ટિકિટ આપી અને મમતા બેનર્જી એની સામે ઉભા રાખ્યા. તો પણ
આનો મેળ ન પડ્યો, કારણ કે સંગઠન ભારતીય જનતા પાર્ટીમાં 15 દાડા અમિત શાહ ત્યાં લગાતાર બેઠા રહ્યા. યોગી આદિત્યનાથની અનેક સભાઓ થઈ અને બાકીની રહી સહી કસર જે હતી એ નરેન્દ્ર મોદીનો જાદુ તો તમે જાણો જ છો. એણે પણ ત્યાં જઈને ઓમાર બાંગ્લાની જગ્યાએ કીધું સોનાર બાંગ્લા અમે બનાવશું, સુવર્ણમયી બાંગ્લા બનાવશું. એણે કીધું સુભાષચંદ્ર બોઝની સ્ટાઇલમાં કે જે છે સુભાષ બાબુ જેમ કે છે કે તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा, એમ ભાઈ નરેન્દ્ર મોદી એમ કીધું તુમ મુझे वोट यानी मत दीजिए, वोट दो, हम तुम्हें आजादी देंगे. મહિલાઓને રાતના મોડી રાતના અનિવાર્ય ન હોય તો ન નીકળવું એવું મમતા બેનર્જીએ કીધેલું. નરેન્દ્ર મોદીએ કીધું તમે મને મત આપો, તમે રાતના દિનના ગમે ત્યારે નીકળો, અમે તમારી સલામતી જાળવીશું. આમ બંને બાજુ જે મેઇન મુદ્દા હતા એની સામે આ ભારતીય જનતા પાર્ટીએ પોઈન્ટ ટુ પોઈન્ટ વાર કરીને આખો જે છે કિલ્લો મમતા બેનર્જીનો 15 વર્ષ જૂનો કિલ્લો તેને ઢહાવી દીધો અને ત્યાં વિજય પતાકા લહેરાવી. જી બિલકુલ સર, એક છેલ્લો પ્રશ્ન. ઝાલમુડી, જ્યારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના પ્રચાર દરમિયાન ઝાલમુડી ખાધી છે, ઝાલમુડી ખૂબ જ અત્યારે વિશ્વની અંદર ગૂગલની અંદર સૌથી વધારે સર્ચ થનારો શબ્દ બની ગયો છે. અને જ્યાં ઝાલમુડી ખાધી હતી એ જ વિસ્તારની 4 સીટ જે છે તે ભાજપ જીતીને આવ્યું છે. તીખા મીઠા મિક્સ બનાવવામાં નરેન્દ્ર મોદી ક્યાં કોઈ પહોંચી છે. ઈ જે આપણે અહીંયા જેમ ભેળ પીર્યું ન્યાય ઈ છે ઝાલમુડી. એટલે એ બધા અત્યારે પણ જીતા ત્યારે એને શું કીધું કે અમે મીઠાઈ તો બાટીશું. નરેન્દ્ર મોદીએ તો જાહેર સભામાં જે તે સમયે કીધેલું કે જયારે 4મી મેએ પરિણામ આવવાના, અમે શપથ ગ્રહણ વખતે જ હું આવવાનો અને તમારી જાણ ખાતર મીઠાઈ તો બાટીશું. જલેબી બેલેબી બહુ ખવાય કલકત્તામાં, ઈ તો કરશું ને. અત્યારે તમે જુઓ ત્યાં જે કમલમ થી માંડીને બાકી બધા વિસ્તારોમાં જ્યાં ફતેહની વાત છે, જલેબી તળાઈ રહી છે, ટીવીમાં દ્રશ્યો આવે છે. પણ એ ઝાલમુડી તમે જે કહો છો ઝાલપુડી, ઈ પણ એમ કે બાંટવામાં આવશે અને ઈ પણ ખવડાવવામાં આવશે. અને ત્યાંથી માંડીને હવે આમ તો નરેન્દ્ર મોદી શું છે એ બધું ઓલા જેવું છે કે લોઢાને અડે તો કંચન થઈ જાય, એના જેવું વાતો છે કે હવે એને ઝાલપુડી ખાધું તો એ એટલું બધું હાલ્યું. તો આપણે રાજકોટમાં અહીંયા જે છે બાલાજી વેફર્સ વાળા, બાલાજી વેફર્સ. એને હા એને 5 રૂપિયાનું પેકેટ બહાર પાડીને હાહાકાર ન મચાવ્યો અત્યારે. લ્યો બોલો કે ભાઈ બહુ સારી વાત છે. તો બીજો બ્રાન્ડ એમ્બેસેડર હવે કોઈ પૂછે તો એને પૂછવાની જરૂર નહીં કે આ ભાઈ કોણ આના બ્રાન્ડ એમ્બેસેડર. નરેન્દ્ર મોદી ખુદ વડાપ્રધાન પોતે એના જેવું થયું. એટલે કેટલીક બાબતો આને કહેવાય પ્રોપર ગંડા કહેવાય, આને ટેક્ટિક કહેવાય. અમુક બુદ્ધિપૂર્વકના જેને કહેવાય ને પંચ લાઈન જેમ આપણે શબ્દોમાં વાપરીએ ને એમાં આ કહેવાય કે આ બાકી બધા રોજગારી ફલાણું એ બધા તો પ્રશ્નો ઠીક છે, સનાતન છે, આરોગ્ય ને ઢીકણું ફલાણું. હવે એક રેકડી ઉભા રહીને હું વળી એને ઝાલપુડી ખાઈ લીધું તો ઓલો ભાઈ વેચવા વાળો છે એ અમર થઈ ગયો અને ઝાલપુડી પણ હાહાકાર મચી ગયો એવું બની ગયું. કે આવા બધા બુદ્ધિપૂર્વકના ખેલ કરવામાં મોદી સાહેબને કોઈ પહોંચે નહીં. ઘણી વખત ચા પાણી પીવા બેસી જતા, ચૂંટણીમાં અહીંયા પ્રચાર કરવા આવે ને કોકના ઠેલા બેસી જાય, આવો તો અડધેથી ચા પી લો. ચાની કોઈ વેલ્યુ નથી પણ એને ખબર હોય કે આની હું ઇમ્પેક્ટ પડે એમ છે. એટલે આ તો નરેન્દ્ર મોદીની સ્ટાઇલ છે જોકે. અને હવે ઘણા લોકો એવું કરે છે, એવું નહીં. આપણે અહીંયા ભૂપેન્દ્રભાઈ પટેલ છે એ ગાંઠિયા ખાવા, બીજા કેશુભાઈ પટેલ તો જયારે ત્યાંથી રાજકોટ આવતા ગાંધીનગર થી તો ચોટીલા બાજુના જે રસ્તામાં જે ધાબા આવે ત્યાં ગાંઠિયા સારા બનાવતા, રીતસર ગાડી ઉભી રાખતા. સીએમ હતા અને ગાડી ઉભી રાખતા, ભાઈ ગાંઠિયા બનાવો, 100-200 ગ્રામ ગાંઠિયા હોવ ને ગાંઠિયા ખવડાવે. કેટલી વખત કેશુભાઈ પણ, ભૂપેન્દ્રભાઈ પણ ઘણી વખત ચા પાણી પીવા લોકોની અહીંયા બેસી જાય છે. એટલે આ બધા જે છે ને એ પબ્લિકને એટેચમેન્ટ કરવા માટેના પ્રોપરગંડા આમ તો હોય છે. કારણ કે ઝાલમુડી ખાવી તો વડાપ્રધાન પોતે કે ત્યાં સર્કિટ હાઉસમાં થોડી ન આવે, પણ એને મજા નથી. ઝાલમુડીની કિંમત ન હોય તો ત્યાં તો ભલે કાજુ આવે, એની વેલ્યુ નથી. અહીંયા ઠેલા ઉપર આવીને તમે 5-10 રૂપિયાની ઝાલમુડી ખાવ, 10 રૂપિયા પાછા ખુલ્લા નીકળે નરેન્દ્ર મોદી પાસે. એનો અર્થ એમ છે કે બુદ્ધિપૂર્વક નો ખેલ હતો. તમે સમજો એ બધું પ્લાનિંગ જ હોય. અને એમાં હું કામ ન હોય ભાઈ, એ તો હોય એમાં નીકળ્યા જ છે. જયારે આ બધી બાબતોમાં જૈસે કો તૈસા વાળી કરવાનું બધી વ્યવસ્થા તો હોય ને. 10 રૂપિયા આપીને ઝાલમુડી ખાધી ને અત્યારે પૂરીમાં હાહાકાર મચી ગયો છે. એટલે આવા બધા પ્રોપરગંડા ટૂંકમાં જે તેલ મીઠું મરચું હળદર જે ઘટતું બધું કરી ને દાલ તડકા બનાવી દીધી અને જીતી ગયા. જી ભાજપના સાહેબ અમે સાંભળ્યું ત્યાં સુધી ગુજરાતમાં તો ભાજપના જે કાર્યકર્તાઓ છે એ ઝાલપુડી ખાઈને પશ્ચિમ બંગાળની જીત ઉજવવાના છે. એને કયો આ તો ઠીક છે, આપડે તો ઠીક. એને કે ભલામણ ખાઈને નહીં ખવડાવીને ઉજવો.
ખાવામાં તો તમને ક્યાં કોઈ પૂગે. ખવડાવો ભાઈ સાહેબ તમે કોકને, ગરીબ માણસોને, જરૂરિયાત વાળા માણસોને ઝાલપુડી ખવડાવો અને સતત ખવડાવતા રહ્યો. ખાલી આની ઉત્સવ ઉજવણી પૂરતા નહીં, જે લોકોને ઝાલપુડી પણ એક ખોરાકનો ભાગ હોય, એક ટંક નીકળી જાય એવી વ્યવસ્થા હોય ધારો કે, તો એવાને પ્રેમથી ખવડાવો ભાઈ સાહેબ કે અમારા તરફથી તમને ઝાલપુડી. કારણ કે બધું તમે ખાઈ જાઓ તો વધશે હું એટલે જી સારી વાત છે. જી 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 સર, ખૂબ મયુરભાઈ. ખૂબ આભાર સ્વરાજ સાથે જોડાવા બદલ. જી જી.